પ્રણામ. આધ્યાત્મિક જગતમાં જૈનત્વની મહિમા છે. જૈનત્વ એક વિજ્ઞાન છે જે સ્વને જીતવા માટે માર્ગદર્શન આપે છે. અને જૈનત્વનું સાર એ પંચ પરમેષ્ટિ નમસ્કાર સૂત્રમાં સમાયેલું છે, જેને સાધારણ ભાષામાં આપણે નમસ્કાર મંત્ર કહીએ છીએ, નવકાર મંત્ર કહીએ છીએ. અને લગભગ જૈનત્વના અનુયાયી બધાના મોઢે આ મંત્ર હોય છે. આ મંત્રની સાધના પણ અનોખી છે. હા, તમે એને વ્યવહારિક રીતે એનું રટન કરીને પણ કરી શકો છો અને સમજણપૂર્વક ધ્યાનમય બનીને પણ કરી શકો છો. તો આજે આ જે પંચ પરમેષ્ટિ નમસ્કાર સૂત્ર જે છે એમાં જે પંચ પરમેષ્ટિઓ છે એનો આપણે વિશેષ સમજણ આપણે લઈએ. આમ તો બોલવામાં નમો અરિહંતાણમથી શરૂઆત થાય છે અને ત્યારબાદ નમો સિદ્ધાણમ, નમો આયર્યાણમ, નમો ઉજ્જાયણમ ને નમો લોએ સવસાહુણમ, આ પંચ પરમેષ્ટિઓનો ઉલ્લેખ હોય છે. પણ એને આત્મસાત કરવા માટે, એને સિદ્ધ કરવા માટે, એનાથી આપણામાં પરિવર્તન લાવવા માટે આપણે નમો લોએ સવસાહુણમથી શરૂઆત કરીએ. ત્યારબાદ આ સમજણ લીધા બાદ આપણે જ્યારે આ નમસ્કાર સૂત્રનું સ્મરણ કરશું તો આપણા ભાવ કંઈક અલગ જ હશે. સાધારણ રીતે નમો અરિહંતાણમ એટલે હું અરિહંતોને નમું છું એમ એનું અર્થઘટન થાય છે અને એ પોતાની રીતે બરોબર છે. એવી રીતે પાંચ પરમેષ્ટિઓ એટલે કે અરિહંત, સાધુ, આચાર્ય, ઉપાધ્યાય અને સિદ્ધ, એવી રીતે પાંચ પરમેષ્ટિઓનું સ્મરણ થાય છે. પણ આજે એનું વિજ્ઞાન સમજવા માટે આપણે એનું ક્રમ થોડું અલગ કરીએ. તો શરૂઆત કરીએ નમો લોએ સવસાહુણમથી. સાધારણ રીતે હું બધા જ સાધુઓને નમું છું એનો અર્થ આપણે કરીએ અને ભાવપૂર્વક વંદન પણ કરીએ છીએ. આજે આ સાધુ પરમેષ્ટિ તમને શું સંદેશો આપે છે એને જાણવાની કોશિશ કરીએ. ખરેખર સાધુ કોણ? સાધુ એટલે જે સતના માર્ગે ચાલવા માટે નિશ્ચયબદ્ધ છે, જે સતને અનુભવ કરવા માટે જેણે પુરુષાર્થ આદર્યું છે અને સત માટે એનું જીવન સમર્પણ કરી દીધું છે, એ સાધુ. એટલે કે જે વ્યક્તિ આ પરમેષ્ટિની સાધના કરે છે એને સત અને અસત ના ભેદ સમજવાની કોશિશ કરવાની હોય છે. સત શું છે, અસત શું છે એ ખબર પડવી ખૂબ જરૂરી છે. કારણ કે એના વગર જો તમને આનો ભેદ ખબર નથી પડતી તો મિથ્યા માર્ગે જવાનો ભય રહે છે. એની માટે ધ્યાન કરવું પડે અને સતની સંવેદના કરવી પડે. એ મુખ્ય વાત છે. સતની સંવેદના કરો તમે. સતને ફક્ત બુદ્ધિથી પારખવાનું નથી, એની સંવેદના કરવાની છે. એની માટે તમે પ્રયાસ કરો. પછી આવે છે ઉપાધ્યાય.
ઉપનું અધ્યયન. આમ તો સાધારણ રીતે ઉપાધ્યાય એટલે આપણે જે ઉપદેશ આપે એને ઉપાધ્યાયની પદવી આપીએ છીએ. પણ અહીં આપણે એક પગલું આગળ વધીએ. ઉપાધ્યાય એટલે એવો પણ વ્યક્તિ હોય જે ઉપનું અધ્યયન કરે અને બીજા પાસે કરાવે. ઉપનું અધ્યયન એટલે ખરેખર તો આપણા આત્મા પ્રદેશની સાધના, ઉપની સાધના, ઉપના ગુણોની સાધના. આપણા જ સ્વભાવ સાથે આપણો પરિચય થાય છે એની સાધના છે. એ ઉપાધ્યાય પરમેષ્ઠીની સાધનાનો મર્મ છે. ત્યારબાદ આચાર્ય પરમેષ્ઠીની વાત કરીએ. આચાર્ય આમ તો ઘણા વિદ્વાન હોય છે, જાણકાર હોય છે, શક્તિશાળી, લબ્ધિશાળી હોય છે અને આપણે આચાર્ય ભગવંતોને અથવા આચાર્ય પરમેષ્ઠીને નમસ્કાર કરતા હોઈએ છીએ. પણ હવે એક ડગલું આગળ વધીએ કે આચાર્યની જે ગુણદશા છે એ ગુણદશાને આપણે કેમ સ્પર્શ કરીએ. આચાર્ય એટલે કે જેના આચરણમાં ધર્મ છે, એ મહત્વની વાત છે. આચરણમાં ધર્મ સમજવાની જરૂર છે અને એનું જે મુખ્ય લક્ષણ છે એ છે સહજતા અને સરળતા. જ્યારે સહજતા અને સરળતા આવી જાય છે ત્યારે આપણા જીવનમાં કંઈક અનોખી વાત બને છે. સરળ બનવું ને સહજ બનવું આસાન નથી, કારણ કે આપણે જીવનમાં ઘર્ષણોનો સામનો કરીએ છીએ અને સતત એ ઘર્ષણ યુક્ત જીવન જીવવું એનું તાણ અનુભવતા હોઈએ છીએ. એટલે જ્યારે ઘર્ષણ નીકળી જાય છે, જ્યારે આપણા સ્વભાવમાં પરિવર્તન આવે છે અને એનો પ્રભાવ આચરણ પર પડે છે, ત્યારે જ આ પરમેષ્ઠી જાણે આપણા અંતરમાં એ પ્રગટ થઈ છે એમ સમજી શકાય છે. એટલે આ ક્રમ જો આપણે જોઈએ તો પહેલાં સતની સંવેદના કરવાની છે, પછી ઉપરનું અધ્યયન કરવાનું છે, પછી આપણા આચરણ પર ધ્યાન આપવાનું છે. ત્યારબાદ આવે છે અરિહંત પદ. નમો અરિહંતાણમ. આપણે અરિહંતને નમીએ છીએ એ વાત બધાને જ ખબર છે, પણ અરિહંતનો મર્મ શું છે? અરિનું અંત એમ પણ આપણે જાણીએ છીએ. અરિ એટલે કોણ? આપણા દુશ્મનો, આંતરિક દુશ્મનો, જે આપણા સ્વાભાવિક ગુણને વિચલિત કરે છે એ દુશ્મનો. અને અરિ સાથે અર અને અરુ શબ્દ પણ ક્યારેક જોડાયેલા હોય છે. અર, અરિ ને અરુ, કદાચ એ સમૂહ પણ અરિહંતમાં સમાયેલું છે. એટલે આપણે પહેલાં તો આપણા દુશ્મનોને ઓળખીએ, અંતરના દુશ્મનોને ઓળખીએ, પછી એ દુશ્મનોને દૂર કેમ કરવું એ આપણે જાણીએ. અને ત્યારબાદ એ દૂર કર્યા બાદ એ દુશ્મનો ફરીથી આક્રમણ ના કરે, ફરીથી આપણને વિચલિત ના કરે, એ પણ આપણું કર્તવ્ય બની જાય છે. એટલે જ્યારે પણ આ અરિહંત પરમેષ્ઠીની આપણે સાધના કરીએ ત્યારે આપણા દુશ્મનોને આપણે દૂર કરી શકીએ, અંતરને આપણે શુદ્ધ બનાવી શકીએ. સાથે સાથે આપણે આ દુશ્મનોની ઓળખ શું છે એ પણ સમજી લઈએ. એમ તો કહેવાય છે કે આ દુશ્મનોનો જે પાયો છે એ રાગ અને દ્વેષ છે. રાગ એટલે શું? રાગ એટલે એક જાતનો
બંધન છે, મોહમાયા છે, જે આપણને અટેચમેન્ટ તરફ લઈ જાય છે. આપણને કોઈ પણ ચીજ દ્રવ્ય પ્રત્યે એક પ્રકારનું આકર્ષણ પેદા કરે છે અને એ આકર્ષણ આપણને ખૂબ જ હેરાન કરે છે, કારણ કે એના મોહ માયામાંથી આપણે છૂટી નથી શકતા અને એ મોહ માયા આપણા ગુણોને પણ એ ક્ષીણ કરે છે. અને સાથે સાથે આ રાગ સાથે દ્વેષ શબ્દ જે છે, દ્વેષ એટલે એક પ્રકારનો અણગમો, એક પ્રકારનો રિપલ્શન, કે કોઈ વસ્તુને આપણે જજમેન્ટથી, એટલે કે આપણે એક અભિપ્રાય આપી દઈએ કે આ વસ્તુ સારી નથી. એ પણ ખોટું છે, એ પણ મિથ્યા છે. એટલે કે જ્યારે સારું ખોટું એ આપણે દ્વિધામાં ફસાયેલા હોઈએ છીએ, ત્યારે આપણો રાગ દ્વેષ પણ આપણને ફસાવી દે છે. એટલે જે છે, જેવું છે એને સ્વીકારો, સહજ રીતે સ્વીકારો, બધાના સ્વભાવને સ્વીકારો. એ અરિહંત પરમેષ્ઠીની સાધના ગણાય. અને છેલ્લે નમો સિદ્ધાણમ, એટલે કે આપણે સિદ્ધ ભગવંતોને નમીએ છીએ, પણ એનો મર્મ આપણે સમજવાની કોશિશ કરીએ. સિદ્ધ શબ્દ છે ને, એ ખરેખર તો સિદ્ધમાંથી ઉદ્ભવ્યો છે. સિદ્ધ એટલે કે જે કર્મ રહિત છે, બધા જ કર્મોથી મુક્ત છે, એવા જીવને સિદ્ધની ઉપમા કદાચ આપણે આપી શકીએ. એટલે આપણા જે કર્મો છે એની ઓળખ આપણને હોવી જોઈએ. અને એમાં જો ખાસ વિશેષ ધ્યાન આપવું હોય ને, તો મોહનીય કર્મ પર આપવાનું હોય છે, કારણ કે મોહનીય કર્મ એ આપણી બુદ્ધિને એ ભ્રષ્ટ કરે છે. એ જ એનું વિશ્લેષણ છે. મોહનીય કર્મ એ બુદ્ધિને મોહિત કરે છે. બુદ્ધિના જે પણ આપણે કહીએ ઉપયોગ છે એને અશુદ્ધ બનાવી દે છે. માટે જ લોકો આ સંસારમાં ભટક્યા કરે છે, કારણ કે શુદ્ધિ માટે, સિદ્ધિ માટે, કૈવલ્ય માટે બુદ્ધિ શુદ્ધ હોવી જરૂરી છે, અનિવાર્ય છે. આ પંચ પરમેષ્ઠીઓ નમો લોય સવ સાહુણમથી કરીને નમો સિદ્ધાણમ સુધી જે આપણે આ યાત્રા કરી, એને જો આપણે ધ્યાન દશામાં બેસીને શાંતિથી એકાંતમાં આપણે આના મર્મોનું સ્મરણ કરીએ, એના પર મનન ચિંતન કરીએ અને આપણામાં એ ગુણો પ્રગટ થાય, ત્યારે આ પરમેષ્ઠીઓનો વિશેષ લાભ આપણને મળે છે એવું દેખાય છે. માટે જ આ પંચ પરમેષ્ઠી નમસ્કાર સૂત્રના જે વિવિધ અર્થઘટનો છે, અનેક જાતની મહત્તમતા છે, એ બધા જ પાસાઓને આપણે સમજીએ અને આત્મલક્ષી બનીએ. એવો પુરુષાર્થ કરીએ કે જે આપણને ફળ આપે. ઘણી વખત આપણે ઘણી માળાઓ કરતા હોઈએ છીએ, પણ આપણને ખબર નથી પડતી કે એ માળાઓ કરવાથી આપણને લાભ થયો કે નહીં. પણ જ્યારે ગુણ દર્શન કરીએ છીએ, એના મર્મોને સમજીએ છીએ અને આપણામાં પરિવર્તન આવે છે, ત્યારે જરૂરથી એવો ભાસ થાય છે કે હા, આપણામાં પરિવર્તન આવ્યું છે અને આપણે આ પરમેષ્ઠીઓને જાણે આત્મમાં બેસાડી દીધી છે. આ જ આ પરમેષ્ઠી જ્ઞાનની મહિમા છે અને આપ સૌ એની આરાધના આ રીતે પણ કરો અને અનુભવ કરી જુઓ કે આમ કરવાથી આપણામાં શું પરિવર્તન આવે છે. આની સાથે આપણે આ પરમેષ્ઠીનું જે વિષય છે એને અહીં આપણે પૂરું કરીએ. આગળ
એના જે વિશેષ પ્રયોગો છે એ અલગ રીતે આપણે રજૂઆત ફરીથી કરશું. મહાજીનમ નમોસ્તુભ્યમ મમ શાંતિ શાંતિ શાંતિ.